વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ એટલે કે કોમ્પ્લેક્સ નંબર એન્ડ ક્વાડ્રેટિક ઇક્વેશન ચેપ્ટર જોઈશું. તો એ ચેપ્ટર જોતા પહેલાં આપણે જોઈએ કે x² + 1 = 0 છે. તો તેમાં આપણને ખબર છે કે x² = -1 થાય અને કોઈ પણ સંખ્યા એવી નથી કે જેનો સ્ક્વેર કરતાં આપણને માઇનસમાં મળે. એટલે કે અહીંયા આપણે x² = -1 મળે છે અને આપણને એવી સંખ્યા મળતી નથી કે જેનો સ્ક્વેર -1 થાય, એટલે એનો આપણે વાસ્તવિક ઉકેલ શોધી શકીએ નહીં. એ જ પ્રમાણે આપણને ખબર છે કે d = b² - 4ac < 0 હોય તો પણ આપણે વાસ્તવિક ઉકેલ એનો શોધી શકતા નથી. તો એનો ઉકેલ આપણે કેવી રીતના મેળવી શકીએ તે આપણે આ ચેપ્ટરમાં જોઈશું. હવે આપણે સંકર સંખ્યાઓ વિશે જોઈએ તો √-1 ને સંકેતમાં i વડે દર્શાવીએ અને √-1 જો i હોય તો એનો સ્ક્વેર લો તો આપણને -1 મળે. એટલે કે આપણે આગળ જોઈ ગયા કે સમીકરણ x² + 1 = 0 છે. તો x² = -1 થાય, તેથી આપણે કહી શકીએ કે આનો એક ઉકેલ i થાય. એટલે કે AB belongs to R, એટલે કે વાસ્તવિક સંખ્યામાંના જ આપણે જે સંખ્યા AB છે તે વાસ્તવિક સંખ્યામાંના જ હશે હોય તેવી સંકર સંખ્યા a + ib ને સંકર સંખ્યા કોમ્પ્લેક્સ નંબર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સંકર સંખ્યાને આપણે z વડે દર્શાવીશું. z = a + ib માં આ જે a છે તેને z નો રિયલ પાર્ટ એટલે કે વાસ્તવિક ભાગ કહેવાય અને આ જે b છે તેને ઇમેજનરી પાર્ટ એટલે કે કાલ્પનિક ભાગ કહીશું. અને તેને રિયલ પાર્ટને જો આપણે દર્શાવવું હોય તો રિયલ પાર્ટ ઓફ z એવું લખવું હોય તો RZ લખાય અને ઇમેજનરી પાર્ટ ઓફ z લખવું હોય તો IMZ વડે દર્શાવીશું. અને જો બે સંકર સંખ્યાઓ z1 = a + ib અને z2 = a + c + id હોય તો આપણે એના રિયલ પાર્ટ્સને અને ઇમેજનરી પાર્ટને સરખાવી શકીએ. એટલે કે z1 = a + ib અને z2 = c + id સમાન હોય તો a = c તથા b = d તરીકે લખી શકીએ. સંકર સંખ્યાઓનું બીજગણિત જોઈએ તો બે સંકર સંખ્યાઓનો સરવાળો જો z1 = a + ib અને z2 = c + id હોય તો z1 + z2 = a + c + i × b + d. એટલે કે બે સંકર સંખ્યાનો સરવાળો કરવો હોય તો તેમના રિયલ પાર્ટ્સનો સરવાળો પ્લસ i × ઇમેજનરી પાર્ટનો સરવાળો થશે. સંકર સંખ્યાના ગુણધર્મ જોઈએ તો તેમાં પહેલાં આપણે સમરૂપતાનો ગુણધર્મ જોઈશું. તો તેમાં એવું કહે છે કે બે સંકર સંખ્યાઓનો સરવાળો સંકર સંખ્યાઓ જ મળે. એટલે કે જો z1 અને z2 કોઈ પણ બે સંકર સંખ્યાઓ હોય તો z1 + z2 પણ સંકર સંખ્યાઓ જ મળે. ક્રમનો નિયમ જોઈએ તો કોઈ પણ બે સંકર સંખ્યાઓ z1 અને z2 હોય તો z1 + z2 કરો કે z2 + z1 કરો, આન્સર સરખા જ આવશે. જૂથનો નિયમ જોઈએ તો કોઈ પણ ત્રણ સંકર સંખ્યાઓ z1 z2 z3 માટે z1 + z2 નો સરવાળો કરીને z3 માં ઉમેરો કે પછી z1 ને એમનું એમ રહેવા દઈને z2 + z3 નો સરવાળો કરીને z1 માં ઉમેરો તો આન્સર સેમ જ આવશે. એટલે કે કોમ્પ્લેક્સ નંબર એ જૂથના નિયમનું પણ પાલન કરે છે. આગળ આપણે સરવાળા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ જોઈએ તો એક સંકર સંખ્યા 0 + i0 કે જેને આપણે સંકેતમાં 0 એવી રીતે દર્શાવી શકીએ તો એવી મળે કે જેથી પ્રત્યેક સંખ્યા z+ એ જે 0 છે આપણે એના સંકેત 0 લીધો હોય. 0 શું છે તો 0 + i0 = z મળે. તો આ સંકર સંખ્યા 0 ને સરવાળા માટેનો તટસ્થ ઘટક અથવા 0 સંકર સંખ્યા કહે છે. તો જેવી રીતના આપણને રિયલ નંબરમાં આપણે જોયું કે સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો છે તો 0 છે. તો 0 કેમ છે તો કોઈ પણ સંખ્યામાં આપણે 0 ઉમેરીએ તો સંખ્યા પોતે જ મળે છે. તો તે પ્રમાણે કોમ્પ્લેક્સ નંબરમાં પણ એવું જ છે કે z + 0 = આપણને z મળશે. સરવાળા માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ જોઈએ તો દરેક સંકર સંખ્યા z = a + ib માટે સંકર સંખ્યા -a + i - b એવો મળે કે જેથી એટલે કે એ સરવાળા માટેનો વ્યસ્ત ઘટક છે અને એ એવું મળશે કે જ્યારે z+ તમે -z કરશો ત્યારે તમને આન્સર 0 મળશે. એટલે કે કોમ્પ્લેક્સ નંબર માટેનો જે તટસ્થ ઘટકની વાત કરી તે તમને મળી જશે. આગળ આપણે સંકર સંખ્યાઓના તફાવતની વાત કરીએ તો ધારો કે z1 અને z2 બે સંકર સંખ્યાઓ છે તો તેમનો તફાવત z1 - z2 = z1 + -z2 એવી રીતના આપણે લખી શકીએ.
હવે અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે Z1 ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 3i છે, Z2 ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ i છે. તો Z1 માઇનસ Z2 કરવું હોય આપણે તો Z1 પ્લસ માઇનસ Z2 આપણે કીધું છે. Z1 શું છે તો 6 પ્લસ 3i પ્લસ માઇનસ Z2 શું છે તો 2 માઇનસ i ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 3i માઇનસ 2 માઇનસ માઇનસ પ્લસ i થશે. એટલે રિયલ પાર્ટ્સનો સરવાળો બાદબાકી જે થતું હોય તે કરવાનું સિમ્પલ સ્વરૂપ આપવાનું, તેવી રીતના કોમ્પ્લેક્સ નંબરનો ઇમેજનરી પાર્ટનું સોરી 6 માઇનસ 2 એટલે 4 થશે, 3i પ્લસ i એટલે કે 4i થશે. એટલે આ પ્રમાણે આપણે એનો તફાવત મેળવી શકીએ. બે સંકર સંખ્યાઓના ગુણાકારની વાત કરીએ તો બે સંકર સંખ્યાઓના ગુણાકારમાં ધારો કે Z1 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib, Z2 ઇઝ ઇક્વલ ટુ c પ્લસ id. બે સંકર સંખ્યાઓ છે અને તેમનો ગુણાકાર કેવી રીતના થશે તો Z1 ઇન્ટુ Z2 ઇઝ ઇક્વલ ટુ ac માઇનસ bd, a અને c નો ગુણાકાર માઇનસ b અને d નો ગુણાકાર પ્લસ i ઇન્ટુ ad પ્લસ BC. તો આ પ્રમાણે આપણે ગુણાકાર કરી શકીએ. Z1 ઇન્ટુ Z2 ઇઝ ઇક્વલ ટુ AC માઇનસ BD પ્લસ AD પ્લસ BC. સંકર સંખ્યાના ગુણાકારનો ગુણધર્મ છે તો પહેલાં સમૃદ્ધતાનો ગુણધર્મ, અને સમૃદ્ધતાના ગુણધર્મ વિશે આપણને ખ્યાલ છે કે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર સંકર સંખ્યા થશે. એટલે કે જો Z1 અને Z2 કોઈ પણ સંકર સંખ્યાઓ હોય તો Z1 ઇન્ટુ Z2 પણ સંકર સંખ્યા થશે. ક્રમનો નિયમ જોઈએ તો કોઈ પણ બે સંકર સંખ્યા Z1 અને Z2માં Z1 ઇન્ટુ Z2 કરું કે Z2 ઇન્ટુ Z1 કરું, આન્સર સેમ જ આવશે. જૂથનો નિયમ પણ એ જ પ્રમાણે કે કોઈ પણ ત્રણ સંકર સંખ્યા હોય Z1, Z2 અને Z3 તો Z1 ઇન્ટુ Z2નો ગુણાકાર કરીને Z3 સાથે કરો, અથવા તો Z1 ને એમનું એમ રહેવા દઈને Z2 અને Z3નો ગુણાકાર કર્યા બાદ Z1નો ગુણાકાર કરો તો આન્સર સેમ જ મળશે. આગળ આપણે ગુણાકાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ જોઈએ તો એક સંકર સંખ્યા 1 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ i ઇન્ટુ 0 અસ્તિત્વ ધરાવે કે જેથી સંકર સંખ્યા z માટે z ઇન્ટુ 1 કરો તો આપણને z જ મળે. તો આ જે 1 છે તે એટલે કે આ સંકર સંખ્યા 1ને ગુણાકાર માટે તટસ્થ ઘટક કહે છે. જેવી રીતના આપણે રિયલ નંબરમાં પણ જોયું કે 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. એટલે કે કોઈ પણ સંખ્યા ગુણ્યા તમે 1 કરો તો સંખ્યા પોતે જ આવી જાય છે. તેવી જ રીતના કોમ્પ્લેક્સ નંબરમાં પણ એવું જ છે કે કોમ્પ્લેક્સ નંબર ઇન્ટુ જે 1 છે કોમ્પ્લેક્સ નંબરના સ્વરૂપમાં એની સાથે જો ગુણાકાર કરો તો તમને તમારો જે મેઇન કોમ્પ્લેક્સ નંબર છે તે જ મળી જાય છે. ગુણાકાર માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ તો દરેક શૂન્યેતર સંખ્યા માટે શૂન્યેતર એટલે કે શૂન્ય હોવું જોઈએ નહીં. શૂન્યેતર સંખ્યા z માટે z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib કે a પ્લસ b આવી હોય, whereas a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ને સંગત સંકર સંખ્યા a અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ i ઇન્ટુ માઇનસ b અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેરને મળે કે જેથી z ઇન્ટુ 1 અપોન z ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે આ જે સંખ્યા મળે સંકર સંખ્યા તેને આપણે 1 અપોન z અથવા તો z ઇન્વર્સ વડે પણ દર્શાવી શકીએ. તો એવો મળશે કે જેથી આપણે z અને આ જે એનું ઇન્વર્સ છે એટલે કે z ઇન્ટુ 1 અપોન z ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. તો આ સંકર સંખ્યા 1 અપોન z ને આપણે z નો ગુણાકાર માટે વ્યસ્ત ઘટક કહીશું. આગળ આપણે વિભાજનનો નિયમ જોઈએ તો વિભાજનના નિયમમાં શું છે તો કોઈ પણ ત્રણ સંકર સંખ્યાઓ z1, z2 અને z3 માટે z1 ઇન્ટુ z2 પ્લસ z3 બરાબર શું લખી શકો તો z1 ઇન્ટુ z2 પ્લસ z1 ઇન્ટુ z3. સેકન્ડ જે બી જોઈએ તો z1 પ્લસ z2 ઇન્ટુ z3 હોય તો એને કેવી રીતના વિભાજનના નિયમ પ્રમાણે લખી શકાય તો z1 ઇન્ટુ z3 પ્લસ z2 ઇન્ટુ z3. બે સંકર સંખ્યાઓના ભાગાકારની વાત કરીએ તો ધારો કે z2 શૂન્યેતર હોય એટલે કે z2 0 હોવું જોઈએ નહીં. તેવી બે સંકર સંખ્યા લઈએ z1 અને z2 છે તો તેમનો ભાગાકાર z1 અપોન z2 નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય તો z1 z2 કેવી રીતના z1 અપોન z2 ઇઝ ઇક્વલ ટુ z1 ઇન્ટુ 1 અપોન z2 અથવા તો 1 અપોન z2 ને આપણે z2 ઇન્વર્સ વડે પણ લખી શકીએ.
આગળ આપણે આઈના ઘાતની વાત કરીએ તો આપણે આગળ કહી ગયા કે આપણે આઈને √-1 વડે લખી શકીએ, એટલે કે √-1 ને આઈ વડે દર્શાવી શકીએ એમ આપણે આગળ કીધું. હવે એનો સ્ક્વેર લઈ લઈએ. આઈ સ્ક્વેર બરાબર શું થશે? તો સ્ક્વેર અને સ્ક્વેર રૂટ હશે એટલે સ્ક્વેર રૂટ નીકળીને -1 રહેશે, એટલે આઈ સ્ક્વેર બરાબર આપણે -1 લખી શકીએ. એવી રીતના આઈ ક્યુબ બરાબર આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ લખી શકીએ. આઈ સ્ક્વેર બરાબર આપણી પાસે છે -1 ઇન્ટુ આઈ, એટલે કે આપણને -i મળશે. એ જ રીતના i⁴ છે. i⁴ બરાબર આઈ સ્ક્વેર રેઝ ટુ 2 લખી શકીએ, અને આઈ સ્ક્વેર બરાબર -1 છે. -1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થશે. અને એ જ પ્રમાણે આપણે જોવા જઈએ તો i⁻⁻1 હોય તો i⁻⁻1 ને આપણે કેવી રીતના લખી શકીએ? તો 1/i લખી શકીએ. એને આપણે થોડુંક વધારે વિશિષ્ટ સ્વરૂપમાં લખવું હોય એટલે આપણે એને આઈ સાથે ગુણી દઈએ અને ભાગી દઈએ. તો અંશનો ગુણાકાર કરીશું તો આઈ મળશે, છેદનો ગુણાકાર કરીશું તો આઈ સ્ક્વેર મળશે. એટલે i/i² બરાબર શું લખી શકાય? તો -1, એટલે કે i² બરાબર આપણે -i લખી શકીએ. હવે એને જો આપણે વ્યાપક સ્વરૂપમાં લખવું હોય તો i⁴k એટલે 4ના ગુણકમાં હોય તો તમે એના બરાબર 1 લખી શકો. i⁴k + 1 ઇઝ ઇક્વલ ટુ i આવશે. i⁴k + 2 તો -1 લખી શકાય. i⁴k + 3 ઇઝ ઇક્વલ ટુ -i લખી શકાય. તો વ્યાપક રીતે તમે કોઈ પણ પૂર્ણાંકોને આવી રીતના લખી શકો. આગળ આપણે ઋણ વાસ્તવિક સંખ્યાનો વર્ગમૂળ જોઈએ તો આપણને ખબર છે કે i² = -1 તથા -i² કરીએ તો પણ આપણને -1 જ મળશે. એટલે આપણે એમ કહી શકીએ છીએ -1 છે તેના વર્ગમૂળ કયા થાય? તો i અને -i. તેમ છતાં આપણે √-1 ને ફક્ત i સૂચવશે એવી રીતના કહી શકીએ. તે આગળ જતાં એ જ પ્રમાણે આપણને √3i નો સ્ક્વેર બરાબર આપણને શું મળશે? -3. √3 નો સ્ક્વેર i², એટલે કે √3² 3 i² એટલે -1 તો -3 થશે. અને જો તમે -√3i² કરો તો પણ તમને -3 જ મળશે. એટલે આપણે કહી શકીએ કે -3 ના વર્ગમૂળો કયા થાય? તો √3i અને -√3i. તો આ રીતે આપણે વર્ગમૂળ મેળવી શકીએ. આગળ આપણે જેવી રીતના રિયલ નંબર્સ માટે નિત્ય સમૂહ જોયા તે જ પ્રમાણે આપણે કોમ્પ્લેક્સ નંબર માટે પણ નિત્ય સમૂહ જોવાના છે, અને એ સૂત્ર પણ એના એ જ રહેશે. તો z1 + z2² બરાબર શું થશે? તો z1² + 2z1 z2 આ પહેલાં લખો 1 નહીં. z1² + z2² + 2z1 z2. z1 - z2² બરાબર z1² - 2z1 z2 + z2². z1 + z2³ બરાબર z1³ + 3z1² × z2 + 3z1 z2² + z2³. z1 - z2³ બરાબર z1³ - 3z1² z2 + 3z1 z2² - z2³ z1² - z2² = z1 + z2 × z2 - z2. ઉદાહરણ 1 નો આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ તો -i × 2i × -1/8i³ ને આપણે a + bi સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો જોઈએ અહીં આપણી પાસે -i, 2i, -1/8 છે. તો ગુણાકાર કરીએ તો અહીંયા -- થઈ જશે, એને લખવાની જરૂર નથી. અહીં 2 × i × i એટલે i² થશે, અને અહીં i નો ક્યુબ છે એટલે i⁵ થઈ જશે. અને છેદમાં તમે જોઈ શકો કે 8 નો ક્યુબ, અથવા તો તમારે વધારે વિસ્તૃત સ્વરૂપમાં એને દર્શાવવું હોય તો i છે અને i લખી દો ઇન્ટુ twice i -1³ એટલે -1 જ થશે અપર i³ એટલે અહીં આપણે i³ લખી દઈએ છેદમાં 8³ એટલે 8 × 8 × 8 થશે. એને આપણે સિમ્પલ સ્વરૂપ આપીએ તો શું મળશે? -- થઈ જશે. 2 × i ની કેટલી ઘાત થશે? અહીંયા 3, 4 ને 5 ઘાત થઈ જશે. i⁵ 8 × 8 × 8 પછી કહ્યું 2 4 8 થશે. i⁵ ને આપણે કેવી રીતના લખીએ? સ્ક્વેરનો સ્ક્વેર એટલે 4 ઘાત થઈ ગઈ ઇન્ટુ i
अपॉन અહીંયા 256 આવશે અને I સ્ક્વેર એટલે આપણને ખબર છે -1 નો સ્ક્વેર એટલે પોઝિટિવ થશે એટલે I upon 256. તો આ પ્રમાણે તમે એક્ઝામ્પલ ગણી શકો. સ્વાધ્યાય 5.1 નો 7મો દાખલો જોઈએ. આ એક્ઝામ્પલમાં આપણે આને a+b એ IB સ્વરૂપમાં ફેરવવાનું છે. તો જોઈએ સિમ્પલ સ્વરૂપ આપતા જઈએ. તો સૌપ્રથમ આ જે બ્રેકેટ છે તેને સિમ્પલ સ્વરૂપ આપીએ. અહીંયા શું મળશે તો 1/3 પ્લસ 4 ને આપણે સાથે કરીશું પ્લસ I 7/3 છે પ્લસ I 1/3 છે માઇનસ અને આપણે બ્રેકેટની બહાર લખી શકીએ પણ હાલ પૂરતું એમ જ રહેવા દઈએ -4/3 પ્લસ I ઇઝ ઇક્વલ ટુ 1/3 પ્લસ 4 એટલે આપણે લસા લઈએ 3 લસા આવશે એટલે 1 પ્લસ 4 3 12/3 આવશે. એ જ રીતના અહીં તમે કોમન I લઈ શકો. I કોમન કાઢતા 7/3 પ્લસ 1/3 થશે માઇનસ -4/3 પ્લસ I is equal to અહીં થશે 13/3 પ્લસ I 8/3 થશે માઇનસ હવે આને બ્રેકેટની બહાર લઈ લઈએ એટલે પ્લસ 4/3 માઇનસ I થશે. પાછું આપણે રિયલ પાર્ટ્સનો સરવાળો કરીએ અને ઇમેજનરી પાર્ટ્સનો એટલે 13/3 અહીંયા રિયલ પાર્ટ્સ છે 4/3 પ્લસ I કોમન લઈ લઈએ તો 8/3 -1 રહેશે એટલે 13 પ્લસ 4 એટલે 17/3 પ્લસ I અહીંયા લસા લઈશું એટલે 8 - 3 એટલે 5/3. તો આ પ્રમાણે આપણે એને a+IB સ્વરૂપમાં ફેરવી શકીએ. આગળ આપણે સંકર સંખ્યાના માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા જોઈશું. તો ધારો કે z = a+IB એક સંકર સંખ્યા છે તો તેનું અનુરૂપ વાસ્તવિક સંખ્યા √a² + b² ને z નો માનાંક કહીશું એટલે કે મોડ z બરાબર શું આવે તો √a² + b² અને એને સંકેતમાં મોડ z વડે દર્શાવાય છે. સંકર સંખ્યાનો અનુબદ્ધની વાત કરીએ તો સંકર સંખ્યા a-IB એ z ની અનુબદ્ધ સંકર સંખ્યા છે એટલે કે a+IB નું અનુબદ્ધ શું થાય તો a-IB ફક્ત જે ઇમેજનરી પાર્ટ છે તેના આગળ ચિહ્નમાં ફેરફાર થશે. રિયલ પાર્ટ્સના ચિહ્નમાં કોઈ ફેરફાર થશે નહીં એટલે કે સંકર સંખ્યા a-IB એ z ની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કે કોન્જ્યુગેટ કહીશું એને અને તેને z બાર વડે દર્શાવાય છે એટલે કે z બાર = a-IB. કેટલાક પરિણામો જોઈએ તો કોઈ પણ બે સંકર સંખ્યાઓ z1 અને z2 માટે z × z બાર = mod z² થશે. મોડ z1 × z2 ને આપણે મોડ z1 અને મોડ z2 સ્વરૂપે લખી શકીએ. મોડ z1/z2 ને આપણે મોડ z1/મોડ z2 લખી શકીએ. z1 z2 બાર ને આપણે z1 બાર × z2 બાર લખી શકીએ. z1 ± z2 હોલ બાર ને આપણે z1 બાર ± z2 બાર એટલે કે પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય તો માઇનસ સ્વરૂપમાં લખી શકીએ. z1/z2 બાર ને આપણે z1 બાર z2 બાર લખી શકીએ where z2 is not equal to 0. ઉદાહરણ નંબર 5 જોઈએ. 2 - 3i નો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો એવું કીધું છે. તો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધવાનું આપણી પાસે સૂત્ર છે કે z ઇન્વર્સ is equal to z બાર upon mod z whole square અને આપણી પાસે z શું છે તો 2 - 3i. તો સૌપ્રથમ આપણે z બાર શોધી કાઢો. આ એક સૂત્ર યાદ રાખવાનું કે ગુણાકાર માટેનો જ્યારે તમને વ્યસ્ત શોધવા કીધો હોય તો સૂત્ર છે z ઇન્વર્સ = z બાર upon mod z whole square. એટલે સૌપ્રથમ આપણે z બાર શોધી કાઢીએ. તો z બાર બરાબર શું થાય તો ફક્ત કાલ્પનિક ભાગ હોય તેના આગળના ચિહ્નમાં ફેરફાર કરવાનું હોય એટલે કે 2 + 3i થશે. હવે મોડ z નો સ્ક્વેર શોધવાનો તો મોડ z બરાબર શું થાય √a² + b² થાય પરંતુ અહીંયા શું છે તો મોડ z નો સ્ક્વેર એટલે કે આ √ નીકળી જશે ફક્ત શું રહેશે a² + b². તો a² એટલે અહીંયા શું થશે 2 નો સ્ક્વેર + b² એટલે -3 નો સ્ક્વેર = 2² = 4 અને -3 નો સ્ક્વેર = 9 એટલે 9 + 4 13 થશે એટલે કે z ઇન્વર્સ z બાર એટલે શું આવ્યું તો 2 + 3i upon 13 = 2/13 + I 3/13. આ રીતે આપણે ગુણાકાર માટેનો વ્યસ્ત શોધી શકીએ.
સ્વાધ્યાયનો 14મું એક્ઝામ્પલ જોઈએ. એમાં કીધું છે કે નીચેની પદાવલીને a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવો. આપણને આ પદાવલી આપી છે 3 પ્લસ i અંડર રૂટ 5 ઇન્ટુ 3 માઇનસ i અંડર રૂટ 5 અપોન અંડર રૂટ 3 પ્લસ 2 અંડર રૂટ 2 i માઇનસ અંડર રૂટ 3 માઇનસ i અંડર રૂટ 2. એટલે આને પાછું આપણે લખી દઈશું કે 3 પ્લસ i અંડર રૂટ 5 ઇન્ટુ 3 માઇનસ i અંડર રૂટ 5 અપોન અંડર રૂટ 3 પ્લસ અંડર રૂટ 2i માઇનસ અંડર રૂટ 3 માઇનસ i અંડર રૂટ 2. તો સૌપ્રથમ આપણે જે સંખ્યા આપી છે એમાં આપણે ચિહ્નો ખાસ ધ્યાનમાં રાખવું કે એ શું છે. તો આ બે બ્રેકેટ વચ્ચે ગુણાકારના સંબંધ છે અને આ બે બ્રેકેટ વચ્ચે માઇનસના સંબંધ છે. તો અહીંયા તમે આ જે આનું ફોર્મ છે તે જોઈ શકો તો a પ્લસ બી અને a માઇનસ બી સ્વરૂપનું દેખાય છે. અને a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી સ્વરૂપમાં હોય તો આપણે શું લખી શકીએ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો અહીં એની જગ્યાએ શું છે તો 3 છે. તો 3 સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે i અંડર રૂટ 5નો સ્ક્વેર. ને છેદમાં જોઈએ તો અહીં જે માઇનસ છે તે આ બ્રેકેટને આપી દઈશું એટલે અંડર રૂટ 3 પ્લસ અંડર રૂટ 2i માઇનસ અંડર રૂટ 3 માઇનસ માઇનસ પ્લસ i અંડર રૂટ 2. તો 3 સ્ક્વેર એટલે 9 મળશે. i સ્ક્વેર એટલે -1 એ -1 આ માઇનસ સાથે ગુણાઈને 1 થઈ જશે એટલે પ્લસ થઈ જશે. અંડર રૂટ 5નો સ્ક્વેર એટલે 5 મળશે. અંડર રૂટ 3 પ્લસ ઓર માઇનસ કેન્સલ થશે. અંડર રૂટ 2i પ્લસ અંડર રૂટ 2i એટલે 2 ટાઈમ્સ અંડર રૂટ 2i આપણને મળશે. એટલે કે 40/2 અંડર રૂટ 2i થશે. પરંતુ આપણે અહીં a પ્લસ ibના સ્વરૂપમાં મેળવવાનું છે એટલે આપણે i સાથે ગુણી દઈશું અને i સાથે ભાગી દઈએ. અંડર રૂટ 2 ઇન્ટુ i પહેલાંથી છે જઈ i ઇન્ટુ i ઇઝ ઇક્વલ ટુ અંશમાં થશે 14i/2 અંડર રૂટ 2 i સ્ક્વેર એટલે -1 થશે એટલે -14i/2 અંડર રૂટ 2. તો આ પ્રમાણે આપણે એને a પ્લસ ib સ્વરૂપમાં ફેરવી શકીએ. અને વધારે સિમ્પલ સ્વરૂપમાં ફેરવવું હોય તો આપણે 2 શતાંશ જોગ થાય એટલે -7i/2 એવી રીતે પણ લખી શકીએ.